નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈને SC/ST દ્વારા ભારત બંધના એલાનને લઈને છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના પાંડવડ ગામ સજ્જડ બંધ જોવા મળ્યું છે. સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમી લેયર લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદાને લઈને સમગ્ર દેશના SC/STના સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનને લઈને છોટાઉદેપુર જિલ્લામાં વેપારીઓએ સમર્થન જાહેર કર્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના પાંડવડ ગામમાં વેપારીઓએ ભારત બંધના એલાનનું સમર્થન જાહેર કર્યું છે, જેમાં પાંડવડ ગામની તમામ દુકાનો વેપારીઓએ બંધ રાખી છે અને ભારત બંધના એલાનમાં જોડાયા છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.